સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે હું તમારા હાલ માટે લઈને આવી છું એક મસ્ત મજાની રેસીપી, જે તમને વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરીએ। તો દમ આલુ બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝના નાની સાઇઝના બટેટા લઈ લીધા છે, તેને આપણે સારી રીતે ધોઈ લઈશું। તો પાણી સારી રીતે ઉકળી ગયું છે, તેમાં આપણે બટેટા નાખી દઈશું અને એક વિસલ કરી લઈશું। આપણે ફક્ત એક જ વિસલ કરવાની છે। શાકમાં નાખવાની ગ્રેવી બનાવવા માટે 1 ઇંચ આદુનો ટુકડો, 7 થી 8 લસણની કળી, 1 લીલું મરચું, 5-6 કાજુના ટુકડા છે અને ટામેટું, આ બધાને આપણે ફાઇન પીસી લઈશું। તો આપણે બધું મિક્સરમાં એડ કરી દઈશું। 2 ચમચી જેટલું પાણી નાખી અને આપણે તેને ફાઇન પેસ્ટ કરી લઈશું। તો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, આપણે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। આપણે 2 નંગ ડુંગળી લીધી છે, તેને આપણે ક્રશ કરી નાખીશું। તો ક્રશ કરી લઈએ। તો આપણે બટેટાની છાલ ઉતારી લઈશું। આપણે 80% જેવા જ બટેટાને બાફ્યા છે, ખાલી એક જ સીટી કરવાની છે। તો બધા બટેટાને છાલ કાઢી નાખીએ। તો બધા જ બટેટા આપણે ખોલી નાખ્યા છે। હવે આપણે તેમાં કાંટાવાળી ચમચીની મદદથી હોલ કરી નાખશું, જેથી આપણે બટેટા સહેલાઈથી તળાઈ રહે અને તેમાં મસાલો ગ્રેવી અંદર સુધી પહોંચી જાય। તો આપણે બધા બટેટામાં આવી રીતે કાણા પાડી દઈશું। તો આપણે મરચાંને પલાળી રાખ્યા હતા, સૂકેલા મરચાંને, તેને આપણે મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈશું। આપણે પાણી નહીં નાખીએ, કારણ કે તેમાં તીખાશનો બધો ભાગ નીકળી જાય છે। આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું। તો લાલ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો ચાલો આપણે હવે બટેટાને તળી લઈએ। તો તેલ આવી ગયું છે, હવે આપણે બટેટાને તળી લઈએ। આપણે બટેટાને ઉલટાવી પલટાવી બધી સાઈડ ગોલ્ડન કલરના ક્રિસ્પી એવા તળવાના છે। આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે, જેથી બટેટા અંદર સુધી ચડી રહે। તો સરસના બટેટા તળાઈ ગયા છે અને આપણે જોઈએ તેવો ગોલ્ડન કલરના, આપણે તેને કાઢી લઈશું। તો દમ આલુ બનાવવા માટેની આપણી લસણ, આદુ, મરચું, ટામેટું પેસ્ટ તૈયાર છે। ડુંગળી ખમણેલી, દહીં, આપણી મરચાંની પેસ્ટ, આપણે બાફી અને ભાઈ બટેટા કર્યા છે તે, અને રૂટીન મસાલા છે, ખડા મસાલા અને બાકી બધા રૂટીન મસાલા। તો ચાલો આપણે શાક વઘારવાની શરૂઆત કરીએ। આપણે શાક વઘારવા માટે 1 પાવનું તેલ લેશું। આપણે થોડું બટર નાખીશું, મિક્સ કરી લઈશું। મરચું નાખીશું લાલ, 1 તમાલપત્ર, 2 તજના કટકા, 1 બાદિયું, 3-4 મરી, 3-4 લવિંગ છે અને 2 એલચી। બધા મસાલાને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું। 1 ચમચી જીરું નાખીશું, 1 ચમચી હિંગ નાખીશું। ત્યારબાદ ક્રશ કરેલી ડુંગળી ઉમેરીશું। તેને સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। અડધી ચમચી હળદર નાખીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તેલ છૂટું પડી ગયું છે અને બધું સંતળાઈ ગયું છે। હવે આપણે ટામેટાની પેસ્ટ ઉમેરીશું। સારી રીતે મિક્સ કરી લઈશું।
હવે આપણે ગ્રેવીને થોડી ક્રીમી કરવા માટે તેમાં 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું. આનાથી ગ્રેવી ઘટ્ટ થાય છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. બધું મિક્સ કરી લેશું અને હલાવતા રહેશું જેથી દહીં ફાટે નહીં. હવે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી થોડી વાર કૂક થવા દઈશું. હવે ગ્રેવી કૂક થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, તો આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જેથી બધો સ્વાદ બેલેન્સ થઈ જાય. સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે બટેટા ઉમેરી દઈશું. સારી રીતે બટેટાને મસાલાથી કોટ કરી લેશું. આપણે જોઈ લઈએ. સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. તો આપણે ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરીશું. તો ફેમિલી, આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવી નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.